ચાલુ રાખે. ઓકે. બુદ્ધિ દાતા ભગવાન છે. કેટલા વર્ષ છે ગુરુ આપણે આ બેઠા છો એને ખૂતા નથી અને કેટલા વર્ષ 57 વર્ષ. 57 વર્ષ છે હા. અને પાણી નહીં લીધું એને એને 23 વર્ષ 36 વર્ષ થયા. 36 વર્ષથી પાણી નહીં લીધું. અનાજ ફ્રૂટ લેવાનું ફ્રૂટ બસ. અને મંદિરનું ન લ્યો મંદિરનું કઈ વાપરવું જ નહીં. ક્યાંય હું ગુરુકુળમાં હતો તો ન વાપરતો. નહીં ગુરુકુળમાં રાજકોટમાં હતો ને તો અહીંયા હતો એક અને માગવાનું નહીં કોઈ પાસે મગાવવાનું નહીં. કાંઈ નહીં, કોઈ પાસે નહીં, કોઈ પાસે માગવું નહીં, કોઈ પાસે મગાવવું નહીં, મંદિરની વસ્તુ કઈ વાપરવા નહીં. ભગવાનની ઈચ્છા અહીં આવે એમ જ ગુજારણ કરવાનું આપણે. લો. ઓહો કે આવા ભગવાન મળ્યા અનંત કોટી બ્રહ્માંડોને ખાવા આપે, આપણને ખાવા આપે. અરે એટલે જીવાનું કઈ છે ને કઈ. ઓહો કોઈ દી ડોક્ટરને હાડી નથી બતાવી નહીં અને કોઈ દી દવા દેશી ગોળી બિલાતી કોઈ મોઢામાં નાખી નથી કોઈ દી. ઓહો 2-3 વર્ષ પહેલા સ્વામી બીમાર થઈ ગયા. 2 વાગ્યા પેશાબ બંધ થઈ ગયો હતો. પછી સ્વામીએ રાજકોટ ફોન કર્યો. નિશેષ સાહેબ વ્યાસ છે મોટા ડોક્ટર ટર્લિંગમાં. હા. એ કે 2 ગ્લાસ પાણી પાઈ દો કે સ્વામીને ત્યાંથી એમ કીધું. સ્વામી કે હું મારી જિંદગીમાં પાણી પીધું નથી ને હવે હું પીવું કે નથી પીવું કે તેડી જાય તો ભલે તેડી જાય. અત્યારે એ ન પીધું. કાંઈ નો થાય, ઓહો એમ કાંઈ નો થાય. એટલે 8 મહિનોથી ગયા વખતે બીમાર હતા. ઓલું રામજાને ખાલી આ ચોપડવાનું લઈ આવી, શરદી થઈ ગઈ, સારું થાય. ઓહો એમ ત્યારથી મારે અમેરિકા ગયા હા તો એને નિયમ લીધું હતું કે આવે ત્યારે અનાજ ને પાણી ગૌચાર બંધ. હમ. એ 2.5 મહિને આવ્યા હતા અમેરિકાથી. પછી એને મને પાણી પાયું ને રોટલો ખવડાવ્યો. ત્યારથી બંધ કર્યું ક્યાં સુધી. અને પછી જ્યાં ત્યાં હાવ બંધ કરી દીધું. આપણે ખાવું પીવું નહીં. ગામમાં ગયા પછી હાવ બંધ. ખાવું બંધ કર્યું. પાણી નથી લેતા, ઓહો એમ ઉતા નથી 55 ઓહો એમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને ત્યારથી મને ખાતર માસ આવે ત્યારે બધા નીમ દેતા. પછી અમે કે જુનાગઢમાં હતા ત્યારે ખાતર નીમ લેતા. કોઈ કે પૂવું નહીં, કોઈ કે પાણી ન પીવું, કોઈ કે આનો ખાવું, કોઈ આનો ખાવું, એ વાતો કરતા. પાણી પીવાનું નીમ તો એ લેતા. એ વખતે હતા ને લેતા ને નીમ તે અનાજ નો ખાવું એ લેતા. તે પૂવું ને એ નીમ લેતા. એટલે આપણે એ બધું કરવું કઈ. એ સાધુ જૂના સાધુ ને વાત શાસ્ત્રીમાં મારે કરતા. એ પછી મેં પકડ્યું. પછી એ કરતા તો આપણે કેમ ન થાય. હાલો આપણે રસ્તે હાલો કઈ એટલે થઈ ગયેલો. પાણીનું સિદ્ધ થઈ ગયું, રૂવાનું સિદ્ધ થઈ ગયું, ખાવાનું સિદ્ધ થઈ ગયું. ઓહો કાંઈ કઠણ ન પડ્યું. શરૂઆતમાં કઠણ પડે મહિનો 2 મહિના પછી તો બધું પડે. હવે ઉનાળો છે જે તો 13 ચાલતી લો. એમ કેટલો તો ઉનાળો કેવો તાપ. 11 નથી, કોઈ વસ્તુ નહીં, બોલવાનું નહીં. મોહન ભરત મૌન આવું વ્રત પણ અત્યારે. જ્યુસ પીવો ગમે તો પાણી વગર હાલું કેમ રહેવાય? એ તો આ સ્વામી, શ્રાવણ મહિનો આખો મૌન વ્રત. એટલે દર 11 મૌન વ્રત, કાંઈ મોઢામાં જ નહીં નાખવાનું. દર 11 નિર્જળા દર 11 નિર્જળા 11 ને 1 હરિજયંતી. અને 3 મહિને 1 મહિનો મૌન 93 વર્ષે 3 મહિનામાં એક શ્રાવણ મહિનો. મહિનામાં એક જ, શ્રાવણ 3 મહિના. મહિને 1 ગુરુ. મહિનો મૌન 93 વર્ષે નિર્જળા. 93 વર્ષે લોકો તો 60 વર્ષે નથી કરી શકતા. 93. મારે બાયપાસ કરી મારે નિર્ણય કરવી છે પણ નથી થતી. સારું ટિકિટ લેવી પડે 2 વખત. શું કરું? આ 4 નળી બ્લોક હતી ને નવું છે આ બધું. સવારની પૂજા ચાલુ કરે, આખો દિવસ આમની પૂજા. આ પૂજા સાંજ સુધી આમ ન રહેવા દેવાની. સંધ્યા આરતી પછી પૂરું. સંધ્યા આરતી કરી, ઉપર સંધ્યા આરતી કરીને આવીને અહીંયા આરતી કરે. પછી પૂજા હાકેલવા. ઠાકોરજી જમીન આવે. સાંજે હેકેલે આજે સંજય આરતી થાય ઉપર ત્યાં દર્શન કરી આવું. પછી અહીંયા આરતી કરી પછી પૂજા હાકેલવાનું. ઓહો ઠાકોરજી જમવા જાય પછી જમીન આવે. સવારે 3 વાગે પહેલા 2:45 વાગે